જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 7 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. સાથે જ પવનની ઝડપ અને ગતિની પણ માહિતી મેળવીશું. તે ઉપરાંત ઝાકળ વરસાદની પણ સંભાવના છે અમુક ભાગોની અંદર, તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ગુજરાતમાં હવે માવઠું થશે તો ક્યારે થશે તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખાસ કરીને ગુજરાતમાં ગઈકાલના રોજથી ઠંડીમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગોની અંદર કડકડતી ઠંડી જોવા મળી રહી છે. હજુ પણ ઠંડીમાં આગામી દિવસોની અંદર વધારો થાય તેવી સંભાવના રહેલી છે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે 6 થી લઈને 14 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનો એક જોરદાર રાઉન્ડ આવે અને કાતિલ ઠંડી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તે મુજબ ગુજરાતના ગઈકાલના રોજથી ઘણા બધા ભાગોની અંદર ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો આજે પણ ઠંડીમાં વધારો થઈ શકે છે. રાત્રિનું લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પણ નોંધાય તેવી સંભાવના રહેલી છે અમુક વિસ્તારોની અંદર, જેમાં નલિયા, ભચાઉ, રાપર, ભુજ, અડેસર, ધોળાવીરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાતની અંદર થરાદ, વાવ, ધાનેરા, રાધનપુર, ઇકબાલગઢ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા જેવા ભાગો, ડીસા આસપાસના ભાગોની અંદર પણ તાપમાન સિંગલ ડિજિટમાં જઈ શકે છે. નલિયા અને ઉત્તર ગુજરાતની અંદર સૌથી નીચું તાપમાન 2 થી લઈને 5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવવાની સંભાવના રહેલી છે. બાકીના અન્ય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લાઓની અંદર પણ તાપમાન સિંગલ ડિજિટમાં 7 આસપાસ તેમજ 6 ડિગ્રી આસપાસ નીચું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આની સાથે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, તારાપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ અને વડોદરા, મધ્ય પૂર્વના ગુજરાતના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 10 ડિગ્રી તેમજ તેના કરતાં પણ નીચો જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર જેવા ભાગોની અંદર. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ગઈકાલના રોજથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના ભાગો હોય કે પછી અન્ય વિસ્તારની અંદર પણ હવે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજકોટ, હળવદ, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલી જેવા ભાગોની અંદર તાપમાન સિંગલ ડિજિટમાં જવાની સંભાવના છે. બાકીના પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર, દ્વારકા, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જેવા ભાગોની અંદર તાપમાનનો પારો 10 થી લઈને 15ની રેન્જમાં એટલે કે 10 થી 13ની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત, વલસાડ સહિતના ભાગોની અંદર પણ તાપમાનનો પારો 10 થી લઈને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આગામી દિવસમાં 1-2 દિવસ દરમિયાન તાપમાન જે બપોરનું છે તેમાં 1 થી 1.5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે કે સામાન્ય ઘટ જોવા મળશે 10 અથવા તો 11 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં, પરંતુ ઠંડીનો રાઉન્ડ આ કન્ટિન્યુ 14-15 તારીખ સુધી ચાલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બાકી મિત્રો વધુ અપડેટ ઠંડીના આગામી દિવસમાં જણાવતા રહીશું. બાકી પવનની વાત કરીએ તો પવનની ઝડપમાં ગઈકાલના રોજથી વધારો જોવા મળી રહી છે. હજુ પણ પવનની ઝડપમાં વધારો થાય તેવી સંભાવના રહી છે. આપણે કાલે જણાવ્યું કે 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવો પવન ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. મકર સંક્રાંતિ સુધી આવા પવનો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર પવનની ગતિનું જોર વધી શકે છે, જેના કારણે દિવસ દરમિયાન પણ ઠંડી અનુભૂતિ થઈ શકે છે. સાથે પવનની ઝડપ હજુ પણ 1 થી 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વધે તેવી સંભાવના રહેલી છે. અને જે મુજબના ઉત્તર પૂર્વના અને પૂર્વના પવનો યથાવત જોવા મળશે. તમામ ભાગોની અંદર 1-2 ભાગોની અંદર પવનની દિશામાં ફેરફાર જોવા મળી શકે છે મકર સંક્રાંતિ એ અઠવાડિયા દરમિયાન. બાકી કોઈ શક્યતા નથી. બાકી ઝાકળ વરસાદની વાત કરીએ તો મિત્રો આપણે પહેલાં પણ જણાવ્યું કે 6 તારીખ સુધી ઝાકળ વરસાદનું પ્રમાણ અમુક ભાગોની અંદર જોવા મળશે. હવે આ અઠવાડિયા દરમિયાન ઝાકળ વરસાદ સાથે મિત્રો ધુમ્મસભર્યું વાતાવરણ પણ વહેલી સવારે જોવા મળે કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર. બાકી ગુજરાતમાં હમણાં માવઠાની સંભાવના જણાતી નથી. 14 તારીખ સુધી આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈ માવઠું થાય હમણાં તેવી સંભાવના રહેલી નથી, પરંતુ 14 તારીખ બાદ એક શક્યતાઓ રહેલી છે. હવે સિસ્ટમ ઉપર આધીન છે. સિસ્ટમ જેમ હાલશે તેમ ગુજરાતની અંદર શક્યતાઓ દેખાઈ શકે છે. બાકી તેની પણ અપડેટ આપતા રહીશું અને સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.